ભાઈઓ આજે તમને એક એવી જાણકારી આપવાની છે, તમે ખુશ થઈ જાઓ, કારણ કે જે અહીંયા ભેંસો છે બધી ટોટલ નેડ કટ એટલે રાજસ્થાની પટાની છે. વજનમાં પણ બહુ સારી એવી છે અને દૂધમાં પણ બહુ સારી એવી છે, અને જે આ ભેંસો છે એના સાહેબ ફેટ પણ બહુ ઊંચા આવે છે. આપણે આજે મિત્રો વાવમાં આવ્યા છે, પ્રોપર આવી વાવ છે, અને સામે તમે આ ડેરી ફાર્મના જે સંચાલક છે એમનું નામ શું સાહેબ તમારું? મારું નામ હઠાભાઈ માનસિંહભાઈ રાઠોડ. હઠાભાઈ માનસિકભાઈ રાજપૂત. હા. રેડી. પશુપાલન ક્ષેત્રમાં ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે, અને જ્યારે જે તાજું વિયાર હોય ને તારે પણ 4 લાખ ઉપરનું દૂધ થાય ને અત્યારે આ મોસ્ટ ઓફ બધી જે ભેંસો છે ને એ ડ્રાય ઉપર છે, એટલે કે ડ્રાય એટલે કે ગાભણ છે, અને લાસ્ટમાં આપણે મૂકવાનો સમય છે છતાં પણ હાલમાં 4 લાખનું દૂધ મહિને થાય છે. ખૂબ સારું એવું કાર્ય છે. ભેંસો પણ બહુ સારી એવી છે, અને પશુપાલન ક્ષેત્રમાં તમારે ઉન્નતિ કરવી હોય તો આજે તમને ખૂબ સારી એવી જાણકારી મળવાની છે. તો વિડીયોને તમે અંત સુધી જોજો. અને ટોટલ પશુ સાહેબ આપણા પાસે કેટલા છે? 70 પશુ છે મારા પાસે. 70 પશુ છે. આ બાજુ તમે જો આ તબેલામાં છે, અને બહારના ભાગમાં થોડીક એચએફ ગાયો પણ છે, અને તમે આગળ પણ જોઈ શકો છો. ખૂબ સારા એવા કોઈ પાડીઓ કોઈ મોટી ભેંસો બહુ સારી એવી છે, કારણ કે જે આ તબેલામાં હાલમાં જે તમને બતાવી રહ્યા છે, જે અહીંયા જે દેખાય છે, બાકી હવે જે બાલના ભાગમાં જે વાડામાં ખૂબ સારી એવી છે. તો પહેલા તો તમે તમારું આવ્યું એડ્રેસ અને તમારું આખું નામ બતાવી લો. મારું આખું નામ હઠાભાઈ માનસિંહભાઈ રાજપૂત, અને ગામ વાવ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. હવે તો તમે વાવ થરાદમાં આવી ગયા ને? હવે વાવ થરાદમાં આવી ગયા. હા. આપણે ભાઈ જમીન કેટલી છે? જમીન મારા પાસે 50 વીઘા. અમારા 8 બોટા કહેવાય આમ, પણ વીઘામાં 8 50 40 વીઘા. 40 વીઘા જો એમ ને? ને પશુપાલન તો આપણે ઘણા સમયથી કરતા હશો? પશુપાલન આમ તો છેડથી નાનપણથી, પણ હવે વધાર્યું હોય તો 3 વર્ષથી, 3.5 વર્ષથી. હવે મોસ્ટ ઓફ બધી ભેંસો તમે બહારથી ખરીદીને લાવી? થોડીક ઘરની છે, બંને કાઢી અમે ઉભી નહીં રહી, બાકી બધી નૈડની છે ભેંસો. ટોટલ નેડ બધી રાજસ્થાન નેડ ની? રાજસ્થાનની થળ ને નેડ નો પટ્ટો બે એમ બંને. બાકાર થી આ બાજુ નો પટ્ટો નેડ લાગે ને પેલો થળ નો લાગે. એટલે થળ નો લાગે. હવે સમજી લો કે બંને પણ સારી આવે. હા, બંને પેલી 3 ઉભી ની બની નીકળશે, અને નેડ પણ સારી આવે. એ મારા પાસે 20 વર્ષથી છે ભેંસો. તમને બંનેમાં ને નેડમાં શું ડિફરન્સ લાગ્યો? બંનેમાં થોડો કે ફેટ ની ટકાવારી વધારે છે. બંનેમાં વધારે કે બંનેમાં વધારે? થોડીક વધારે ફેટ વધારે આવે. હા. અને દૂધની કેપેસિટીમાં તો નયરની એટલી ને એટલી છે, અને કટમાં બંને થોડીક કરકરી રહે હાઈટમાં અને લંબાઈમાં. અને આર્યા નયર વાળી છે ભેંસો, એ હાઈટમાં અને કટમાં થોડી ઊંચી અને લોબી ભેંસો નજરમાં આપણે દેખાય છે. ના ના સારી. વજનમાં બહુ ભલી છે, અને દૂધમાં વધારે. દૂધમાં પણ સારી એવી છે. કેટલા ઊંચા દૂધ કેટલા આપણે ભેંસોમાં? 10.5. અને ઓછામાં ઓછું દૂધ? ઓછામાં ઓછું 7 લીટર ને મારા પાસે છે જ નહીં હાલ. બધી હાથ ઉપર નથી, બધી 7 ઉપર છે ભેંસો. જોવો સાહેબ. અને પશુપાલન ક્ષેત્રમાં સાહેબ તમારે ઉન્નતિ કરવી હોય ને તો તમારે તો પેલું દૂધ જોઈશે. રેડી. અહીંયા જે તમે ભેંસો જોવો છો બધી રીતે એના સ્ટ્રક્ચર બક્ચર એના જે બાધા છે બધા મજબૂત છે, અને દૂધમાં પણ બહુ સારી એવી છે. અને હાલમાં સાહેબ કેટલું દૂધ થાય છે આપણે હાલની તારીખમાં દિવસનું? 120 સવારમાં થાય છે, 120 વાંચી જાય. 240 લીટર દૂધ દિવસની ઇન્કમ કેટલી થાય છે દૂધમાં? એટલે કે 12,000 જેવું. 12,000. હા. ખર્ચો કેટલો કરો? ખર્ચો ટોટલ ખાંડ ને 6,000 થી 62,000 જેવું થાય. 6,000 જેવું. એટલે મૂળ 6,000 વધે. એટલે એમાં માણસો રાખે એટલે એમનો પગાર નીકળે, પણ આમાં ઇન્કમ મારી 5,000 ખરી. 5,000 દિવસની. 15 એટલે 1.5 લાખ રૂપિયા તમે પશુપાલન ક્ષેત્રમાં કરો, કમાવો છો. પ્રોફિટ ચોખ્ખો. આપણે જે સરકારી કોઈ કર્મચારી હોય, એટલે કોઈ પ્રિન્સિપાલ હોય કોલેજનો, એમનો પગાર લાખ ઉપર હોય, એટલે તમે પ્રિન્સિપાલને પણ નીચે રાખો એટલું તમારી ઇન્કમ કરી. હા, 1.5 લાખ રૂપિયા મહિને. અને જે કાસચારામાં અમે છે ને એટલું બધું જે હમણાં નોખો ને એ અમારું પશુપાલન એટલું બધું છે, તો એ કારણે પછી વધારો આવશે. 7-8 લાખ રૂપિયા એમાંથી જ નીકળી જાય છે બધે. એટલે મૂળ આપણે કહેવાય છે ને કે ભેંસ તારે તો ભેગું પૂછડું તારે. હા, પૂછડું. સમજી લો કે હવે બધું અમારે ત્યાં 4-12 મહિનામાં 7-8 લાખ ને જોતી છે, તો એટલું તો મારા પાસે પશુ મોટો થાય. પશુ મારા 20 થી 25 30 પાડીઓ મોટી થાય રહી છે. હા, એ કાચું ધન જ કહેવાય. ખાતર 2-2.5-3 લાખ નો ખાતર થાય છે, અને વધારો પણ 7-8 લાખ રૂપિયા જેવો થશે. સમજી ગયા. કેટલું આમ આ ફેરે ટર્નઓવર કેટલું રહે? તમારો અંદાજ શું છે કે દૂધ કેટલું થાય? એના 32 લાખ નું થાય મારે. 32 લાખ નું દૂધ થાય. વધારો કેટલો રહે?
ધારો જો ગઈ સાલની ટકાવારી જેટલું આવે હમ. તો 8 ચોક 32 એટલે 8 લાખ રૂપિયા આવે. એટલે મૂળ 40 લાખનું ટર્નઓવર થાય. હા 40 લાખનું થાય. પણ નંબર કયો આવે વાવમાં એ તો તમને ખબર અત્યારે ના પડે. ના અત્યારે તો કોઈ નક્કી ના રહે, કારણ કે સર્વે નીકળશે ને ત્યારે આ છેલ્લી તારીખે તારા અંદાજ આવશે એમ. તારે અંદાજ આવશે એમ કોનું ને? કેટલું દૂધ થયું. હા હા હા. તમારા પાસે ભેંસો બહુ સારી વિશે અને તમે જે આ નેટ કટ રાખો છો તમે આમ બધી રીતે સંતુષ્ટ છો? આ સંતોષ છે એમ? કારણ કે હું તો બંનેની મારા પાસે 3-4 ભેંસો છે અને હું ફરેલો પણ છું બધું. આ ચાલે એમાં તો બધે દેખીને આવ્યા છે ભેંસો. હા હા. અને રામસિંહ માસ્તર ને એમને ઘરે અમે અમારા આમ તો વેવાય છે એટલે ત્યાં પણ જોઈ લીધી ભેંસો સારી એમના પાયા છે, પણ આપણને આ સારું લાગે છે. તમને સારું લાગે. ઓમાં ખાસ વિશેષતા એ રહી કે દૂધ પણ સારું હોય, ફેટ દૂધ પણ સારું હોય અને બંનેના મુકાબલે આ સસ્તી પણ આવે. હા સસ્તી પડે એમ, કારણ કે જો 2-3 લાખ ની બંનેની ભેંસો લ્યો એના બદલે અમે અહીંથી 2-3 ભેંસો લાવો ને હમ તો દૂધ તો હાથ તારે 1-3 ભેંસોનું 20 લીટર દૂધ થાય ને. અને એટલે મૂલ્ય એક બંને સારી લેવા જાય એની હોમે આરી 3 ભેંસો આવે. 2 થી 3 ભેંસો આવી 3 જાય. ભેંસો આવી જાય. પ્લસ પોઈન્ટ ઈ રહી. કારણ કે મેં 1 લાખ થી 1 લાખ 10 સુધીના ધારાની ભેંસો લાવી, એના ઉપર મેં કિંમત નહીં આલી. તમે કિંમત એનાથી અત્યારે તો ઊંચી નથી. સારી ભેંસો છે એમ. હા હા. 2-3 વર્ષ પહેલી લાવી છે, કોઈ આ સાલે 1-2 ભેંસો હતી. હમ કુલ મિલાવીને બીજી તો એ નાની પાડીઓ મોટી થાય રહી, બાકી વધારાની બીજી ભેંસો બી ઘણી બધી ખરીદીની છે એમ. આપણે જાતે મોટી કરેલી હાલની ભેંસો તો 5 જ છે. પહોંચે છે એમ ને? હમ. બધી મોસ્ટ ઓફ તમે ખરીદી. આ મોસ્ટ બધી ખરીદી લીધી. તો મિત્રો હવે આપણે ભેંસો બતાવવાની છે. અહીંયા જે બધી પશુ ઊભા છે એમાં થોડા ઘણી બતાવો અને જે એમના જે રિઝલ્ટ છે ઊંચા એ પણ બતાવવાના છે. પણ એનાથી પહેલા ઘણા બધા અમારા જે પશુપાલક ભાઈઓ કહેતા હોય કે ભાઈ આ બનાસકાંઠા પશુપાલન ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તો જે પશુઓને ખવડાવવામાં શું આવે છે તો મોસ્ટ ઓફ આપણે આ પાપડી હા પાપડી વધારે તમારો ઉપયોગ પાપડીનો. પાપડી બીજું સાકરધોન, બનાસધોન, બનાસ જણ. પાપડીને બનાસધોન. બીજું શું આપણે સૂકા લીલામાં લીલો ચારો ખરી હોય તો કારકમાંથી આ ટાઈમે હમણાં બંધ પણ છે અને હોય તારે નાખવાનો. બાકી તો મગફળી હું લાવું છું ગાડી, હા અને ખાસ જુવાર. ખાસ જુવાર. હા ખાસ કરીને જુવાર અમારે નાખવાની થાય. જુવાર એમ ને? એટલે અત્યારે તો મૂળ લીલો ચારો મળવો મુશ્કેલ. હા અત્યારે લીલો હવે થશે 15 દિવસ પછી પાયું છે એટલે હાલ અત્યારે સૂકો ચારો જ નાખવાનો. સમજી ગયા. શું શું ટાઈમ છે નાખવાનો? સવારમાં 7 વાગે હા અને સાંજે 6 વાગે. પદે 6 બે વાગે. ટાઈમ છે ચારો નાખવાનો, 2 ટાઈમ જ અમે નાખવાનો. બસ તબેલો કર્યો ત્યાંથી કરીને અમે આજ દાડા સુધી 2 ટાઈમ ઉપર ત્રીજો ટાઈમ કોઈ દાડો અહીંયા નાખી જ નથી. સમજી ગયા. હવે થોડોક અહીંયા સમજી લો કે આ આમ ઇલાકો કહેવાય, સૂકો ભરવાય ક્ષેત્ર કહેવાય. રેડી? અહીંયા ગરમી પણ વધારે હોય અને મોસ્ટ ઓફ આ જે ભેંસો રાખવાનો જે સમય છે અને ભેંસો રાખવાની જે સિસ્ટમ છે બધી ખુલ્લી વાડામાં જ હોય. પણ અમુક જે વરસાદના મોસમ હોય ને ગારો ખીચડ વધારે હોય ત્યારે અમુક સમય માટે અહીંયા 1-2 કલાક વધે છે. અને હાલમાં આપણે જે વિડીયો લેવાનો છે એટલે ભેંસો વ્યવસ્થિત કવર થાય એટલે થોડાક ટાઈમ માટે અહીંયા ભેંસો બાંધેલી છે. જડી? તો તમને એક એક કરીને આપણે બધી ભેંસો બતાવવાની છે. હવે તમારા પાસે જે નેડ કટમાં જે ઊંચા ઊંચું દૂધ હોય ને, નેડમાં ઊંચા ઊંચું દૂધ એમને બતાવી લો તમે ભેંસો ખાલી. પહેલું તો આ ભેંસ છે આર્યા નેડ કટ. આમાં કેટલું દૂધ છે? 8.5 લીટર. 8.5 લીટર. એનો વીઆર નો સમય કેટલો થયો? વિયારનો સમય 3.5 મહિના જેવું થયું છે. 3.5 મહિના. જો ભાઈ બાવલું સાધારણ થોડુંક ઊંધું છે. રેડી? પણ ભેંસ બહુ મજબૂત છે, વજન વાળી છે. રેડી? આગળ એનું સ્ટ્રક્ચર જુઓ અને એનું પાછલું જુઓ સાહેબ. કમ્પેક ફિટ બાવલું છે એનું. બતાવશે નહીં પણ તમે જોઈ લો એનું સાહેબ આખું લેગામેન્ટ બેગામેન્ટ જોઈ લો. બહુ ભલી ભેંસ અદભુત. આ સાહેબ આ ટાઈમની જે આપણે નેડ કટ લેવા જો હા તો હાલની તારીખમાં શું ભાવ આમ આ ટાઈમ? અત્યારે 1.40 થી 1.50 જેવું. 1.40 આસપાસ. હા. અને તોય મૂળ સારું દૂધ ઊંચું હોય, ફેટ એનું ઊંચું હોય, ઇન્કમ થતી હોય એટલે વધુ ના આવે. અને દર 12 મહિને વિયાણ થઈ જાય એનું. દર 12 દર 12 મહિના. અત્યારે અમે ગાભણ થઈ ગઈ. અત્યારે પણ ગાભણ છે. વિયાણ કેટલો સમય કીધો તમે? 3.5 મહિના. 3.5 મહિના. અત્યારે ગાભણ થઈ હા ગઈ. ગાભણ થઈ ગઈ. ખૂબ સરસ. અમુક તો એક ભેંસ 21 દાડે ગાભણ થઈ 3 મહિના થઈ જાય. એવું? હા પેલો જે 18 થી 21 દિવસમાં જે એનું સાયકલ આવે હા 21મે દિવસે ગાભણ થઈ જઈ વિયાણ્યા પછી. અને અત્યારે એનું દૂધ 7 થી 7.5 લીટર દૂધ છે. એવું? હા અને વિયાણાને એને 4 મહિના જેવું થઈ ગયું. ખૂબ સરસ. આ બહુ મને મજબૂત ભેંસ લાગે છે. વજનમાં બોડી છે અને વજનમાં સારી છે, દૂધમાં સારી હશે. કેટલું દૂધ છે આમાં? એનું 8.5 થી 9 લીટર જેવું દૂધ છે. 8.5 અને થી 9. વિયાવાને એને 1.5 મહિનાની જ વાર છે. 8.5 મહિના થઈ જાય ગાભણ છે. બહુ સરસ. હાલમાં એને દૂધ દોવાનું જે બંધ કરી દીધું, હવે વિયાનો સમય થઈ ગયો છે. પણ જે નસલ હોય ને સાહેબ એ દૂધ આપે તો તમે પાછળ એનું સ્ટ્રક્ચર જોવો તો પણ તમને ખબર પડી જાય. જોઈ લો બહુ મજબૂત અને બહુ સ્ટ્રક્ચર વાળી ભેંસ છે. બીજું તમે હવે જે તમારે જે બતાવવાનું હોય એમને બતાવી લો નેડમાં. રેડી? આ બધી મોસ્ટ ઓફ હાલમાં દૂધ ચાલુ થઈ જ છે કે? આ દૂધ ચાલુ થઈ જ છે.
એટલે આમ તો ગાભણ જ છે બધી, હા હા 7-8 મહિના ઉપર થઈ ગઈ છે બધા. બધી 7 મહિના ઉપર નથી એમ ને? ખૂબ સરસ. બધી 7 થી 8.5 થી 8 મહિના સુધીની બધી ગાભણ છે ટોટલ. અદભુત. જોવો સાહેબ બધી હાલમાં મોસ્ટ ઓફ હવે આ જે સમય છે ને એ તમને જે એના બાવલા જોવામાં તમને કઈ ખબર નહીં પડે કે કેટલા કેટલા દૂધ હોય, પણ જે ભેંસો છે એ તમે જોવો ને તોય તમને આઈડિયા આવી જાય. જો બહુ મસ્ત અને મજબૂત. આટલા સુધી નહીં. આટલા બધી નહીં. પછી આ એ બંને આ 122. 122. જે બનાસડેરીમાં જે સૌથી વધારે જે સીમન શરૂઆતમાં વાપરો ને 122 નંબર, અને એનું પણ 8 મહિના ગાભણ થઈ ગયું. 8 મહિના ગાભણ છે. પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું? 7 લીટર ઉપર નહીં હતી એવરેજ એની. પેલા વેતર 7 ઉપર. હા 7 લીટર ઉપર. લાસ્ટમાં મુક્તિ વખતે કેટલું તમે દૂધ મુક્તિ વખતે? એનો ગાભણ તરત નથી થઈ, સતત 2 વર્ષ એનો 7 થી 6.5 થી 7 લીટર દૂધ આપ્યું. સતત 2 વર્ષ, સતત 24 મહિના સતત દૂધ એને એક જ ધારો હાલે. હમણાં 6 થી 7 મહિના હાલ ગાભણ થઈ રહ્યા, ચેક કરાયેલી થઈ ગયા તો. ખૂબ સરસ. અત્યારે ચાલુ છે દોવાનું હોય ને. 122 નું દૂધ બોળું. અને આ મોટી ઉભી ને એ 9 વખત મારી ઘરે વિયાયેલી છે. અમારી ઘરે જ એ બચ્ચું તૈયાર કરેલું સારું. અને પેલી 122 એની માં છે હારી. આ 122 ઉભિયાની માં. આનું આની દીકરી હતી. હા એની દીકરી. આનું 10.5 થી 11 લીટર દૂધ છે, અને એનો પાડો એક ડેરી બનાસ ડેરી આપણે લઈ જઈએ. બહુ સારી ભેંસો, બહુ મસ્ત ભેંસ. જો સાહેબ અત્યારે એરિયા 6 મહિના ઉપર ગાભણ છે. હાલે એનું 5 લીટર ઉપર દૂધ છે હાલમાં. એમ વિયાણનો સમય કેટલો છે? વિયાણનો સમય લગભગ 10 મહિના જેવું થઈ ગયું છે. 10 મહિના. હા દૂધ સારું કહેવાય. સારું. તમે આ જે ભેંસ લાવી કયા પટામાં લાવી હતી? આ તો બંનેની છે. અમારા પાસે 25 વર્ષ ત્યારે ઓલા એમને પેઢી દર પેઢી હેડી જ આવે છે મારા પાસે. બહુ મજબૂત ભેંસ, ખૂબ સારી. આવી તમારા પાસે સાહેબ 10 ભેંસો ઊભો હોય ને તમારે કાંઈ કરવાની જરૂર નથી સાહેબ. અને એની નાની પાડી આ એ પેલી મોટી ના એની આ નાની પાડી. આ 3 વર્ષમાં 2 મહિના કરતા હતા, આ ચાલે એનું વિયાણ થયું. એવું? હા ખૂબ સરસ. આમાં તમે શું ઉપયોગ કર્યો હતો? કયા બુલનો ઉપયોગ કર્યો હતો? અરવા બીજો નતો આ વિયાણ ને હમણાં 3 વર્ષમાં 2 મહિના કરતા હતા ને વિયાજી. એવું? કેટલા દૂધ ઉપર આવી? 7 લીટર ઉપર ની એવરેજ. અત્યારે હાલે 7 લીટર દૂધ છે, અને ગાભણે થઈ જાય 3 મહિના થઈ જાય. શું વાત છે સાહેબ! પેલા વેતરમાં 7 લીટર દૂધ. હા 7 ઉપર છે. અત્યારે હાલ દોરાવો તો તમે જો સાહેબ અત્યારે 2 વાગ્યા છે. બસ એવું ટાઈમ. બસ 2 થઈ ગયા છે. અવાજ માથાથી ભરાવો થશે દૂધનો, દેખાડો કરશે. બપોરના સમય તમે જો એનો પાવર અદભુત. તો એની માં તો મેનારી તમારી બની 1000 લીટર વાળી. 1000 લીટર વાળી. 2 પણ બનાસડેરીના ફેમસ. અને બે તમારા પાસે રિઝલ્ટ. બે રિઝલ્ટ. એટલું પશુપાલન ક્ષેત્રમાં જે તમારા એઆઈ કર્મચારી એટલા શિક્ષિત કહેવાય. એટલા શિક્ષિત કહેવાય. શું કયા છે તમારા એઆઈ કર્મચારી? અમારા ભગવાનભાઈ છે રાજપૂત. ભગવાનભાઈ રાજપૂત. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો હવે આપણે જે તમારા રિઝલ્ટ છે થોડા જોઈ લો. રેડી. બીજા પણ પશુ અહીંયા વાડામાં ઉભા છે, એ બતાવવાના છે. રેડી. આ કેન વધારે છે ને તમારા અહીંયા? કેન કેટલા? આવા કેન 40 લીટર નું આવે ને? 3 છે. એક સામે પડી ઓલી બાજુ બે, અને બીજા નાના બેણા છે ને એ. સમજી ગયા. એટલે હાલ તો 2 કેન થાય, અને 20 લીટર ના 2 બેણા, એટલે 40 લીટર 120 લીટર સવારમાં ને 120 લીટર સાંજે. કારણ કે ઉનાળો આવે ને હવે થોડોક બાકડ નો સમય થયો એટલે થોડોક દૂધ તો કપાઈ જાય. સાચી વાત. જો ભાઈ અહીંયા બચ્ચા બહુ બોળા છે. રેડી. આ બાજુ છે ને જે બીજો અલગ વાળો છે અહીંયા પણ છે. ઘણા બધા બચ્ચા છે રેડી. પણ જે અલગ અલગ જે સિસ્ટમથી જે બાંધેલા છે તમને બતાવે છે. જો આ બધાએ તમને રૂપ થોડાક એવા લાગતા છે, બાકી દૂધમાં કોઈ ખોમી નથી, કારણ કે બધી માયું 7 લીટર પ્લસ ની. 7 લીટર પ્લસ. 7 થી 10.5 11 છેલ્લા 11 સુધી ખરી. હા, તો એમાં કોઈ ખોમી ના હોય સાહેબ. ખાસ કરીને 7 થી 8 લીટર વચ્ચેની ભેંસો છે બધી. ખૂબ સરસ. મારા પાસે આમ તો 40 ભેંસો દૂધણી હતી પહેલા તો. કોઈ વહુ કીધો કોઈ દોવા જતી, એમાં 2 ભેંસો જ 7 લીટર નેચી છે, બાકી બધી ટોટલ 7 ઉપર ની છે. બધી 7 ઉપર ની. મેં સારું કાર્ય, ખૂબ સારું કાર્ય. મજૂરી તમે બારે કરો એની જગ્યાએ તમે વ્યવસ્થિત પશુપાલન કરો. હા, મારો પાડી ઉછેર બધું. આ પેસલા બધી પાડી માટે તારે વાળો એમ ને? ઝાટકો ચાલુ છે? બંધ બંધ લાલ. જો આ બધે એમની પાડીઓ છે, જોઈ લો. વાહ ભાઈ વાહ.
આ સાહેબ તમને રૂપ થોડા ઘણા એવા લાગશે. નેડ પટો છે ને શીંગડીમાં એટલું બધું બનીના જેટલી ગોળ શીંગડી ના હોય અને થોડું ફરક હોય પાછલા ભાગમાં જાય કોઈ. તમને બધું વિશ્યુકી લાગે, બાકી દૂધમાં કોઈ ખોમી નથી. હવે એક પાડો તમે અહીંયા મૂક્યો છે, આ પાડો ક્યાંથી આવ્યો? પાડો અમે અમારા ગામના બાજુના ગામમાંથી લાવ્યો હતો. હા, અમને ઘરનો જ ઉછેરેલો હતો પાડો. એટલે કયા નેડમાંથી લાયેલો હતો કે બંને ટાઈપનો? આ બાજુના જ ગામમાં અમારા ભાખરીની અંદર લાવ્યો હતો. એટલે સારો કેરેક્ટર તો સારા મળ્યું. કેરેક્ટર થોડોક બંનેમાં છે, સમજ્યા? કાઢી નો ખાયો હોય નથી. સારો પાડો એવો. દૂધમાં કેવું છે? દૂધમાં રેડી. દૂધમાં એની માને 4 લીટર ઉપર દૂધ હતું. ના, ખૂબ સારું. આ બાજુ તમે જુઓ મિત્રો, બહુ સારું કાર્ય છે અને બહુ પાણીની સગવડ. પાણી અંદર છે? તળાવ સામે ભરેલો પડ્યો. એટલે તળાવ તમારું છે સ્પેશિયલ? હા, અમારું છે. તમે સ્પેશિયલ ભેંસો માટે બનાવેલું એમ ને? ભેંસો માટે બનાવ્યું. ના, ખૂબ સારું. જુઓ, ખૂબ સારું. ગરમી લગાડતી હોય તો કોઈ ભેંસ એની અંદર બેસે તો થોડું ઠંડક રહે. ઠંડક રહે. ના, ખૂબ સારું કાર્ય. હાલો આપણે સોયલે જતા રહો. હવે આપણે ત્યાં હતા ને અહીંયા આવી ગયા. હવે આપણે નથી કહેતા હોતા કે પશુપાલનમાં તો કંઈ વધારે રોકેટ સાયન્સ હોતું નથી. બસ ખુલ્લા એવા આવા તમે વાડા બનાવી નાખો અને અંદર પશુ ભરી નાખો. 2 ટાઈમ ચારો આપી દો, પાણીની અંદર વ્યવસ્થા કરો, રેડી. હવે એમને જેમ મજા આવે એમ ફરે. સાહેબ, એક વસ્તુ એવી છે કે એક પશુ બોધેલું હોય, એક પશુ ખીલે બોધેલું હોય, રેડી, અને એક પશુ આવી રીતે ખુલ્લું હોય. તો ખુલ્લાનો ને બોધેલાનો શું ડિફરન્સ, શું પ્રભાવ પડે ખુલ્લું રાખવાથી? ખુલ્લાને ને બોધેલામાં તો પહેલો ડિફરન્સ એ પડે કે ગાભણ થવામાં મોટો પ્રશ્ન છે બોધેલાનો, કે નથી થતો તરત. એવું? અને ખુલ્લો વાડો હોય ને અને અંદર છૂટું ફરતું હોય ને પશુ તો ગાભણ તરત થાય. પ્લસમાં ફેટની ટકાવારીમાં લગભગ 4 થી 5 દોરાનો તો ફરક પડે જ છૂટે એટલે. અને દૂધ પણ થોડુંક વધે, કારણ કે થોડુંક હલનચલન થાય એટલે કસરત થાય. અને જેને એને જેવું છે બેહવું એમ બેહે, એટલે જેમ પાણીની સગવડો એટલે પાણી પી શકે ને. આમ બધેલું પછી શું થોડું ટ્રેસ મળે. દોવામાં આપણે ને તારે આપણે નથી કહેતા ભેં તાળા ફોડા કરીને હરખી રીતે દુવા નહીં જતી. આ ખોલી રાખેલી ભેં કે આપણે નથી, આપણી પાસે એમ કે શેણી ભેં છે. અચ્છા, છૂટી રહે એટલે માલ એટલો બધો તોફાન ના કરે એમ. દોવામાં એ રીતે સારી કાપણ પણ તરત થાય. પછી મેન વસ્તુ ખાસમાં ખાસ છૂટી રાખવાનો ફાયદો તો મારે અહીંયા લગભગ આ 3 વર્ષની અંદરથી 60 થી 70 ભેંસો વીણી છે. મેં આજ દાડા સુધી કોઈ દાડો ડોક્ટરને નથી બોલાવવો પડ્યો. શું વાત છે? નથી કોઈ દાડો મેલ પડાવવો પડ્યો, કે નથી કોઈ દાડો વીણ્યા પછી આપણે કેલ્શિયમના બાટલા ચડાવવા પડે ને એને ગોળીઓ આલવી પડે. એ કોઈ વસ્તુ થતી જ નથી, કારણ કે જેવી વીયા ને એવી સારું ખાવા મળે અને એ નિરોતે વીઆઈ જાય એમ. ખાસ મોટો ફાયદો આ વીણ વખતે છે. ખૂબ સરસ. તો અમને ખૂબ આનંદ થયો. જે છે આપણે જે મન છૂટી વાત કરું હું કે તમારી જે ભેંસો છે બહુ સારી છે, વજનવાળી છે અને લીલો ચારો નથી, છતાં પણ જે એના સ્ટ્રક્ચર છે, એના જે દૂધ છે, એના જે ફેટ છે, રૂપ અલગ વાત છે. બાકી દૂધમાં કઈ ખામી નથી. ના, દૂધમાં કઈ ખામી નથી. કરતા હું જ બદલાઈ નાખો ને. દૂધમાં કઈ ખામી નાખવું હોય ને, કારણ કે આપણે તો પશુ વધારે રાખવાનો. બધી 3 લીટર ને 4 લીટર વાળી હોય તો આપણે નુકસાન પડે. પેલે નાની હોય ને બચ્ચા તો અમે આપણે એવો વાડો રાખવાનો. એ થોડોક મોટો થાય એટલે પછી મોટા વાડામાં પૂરી દેવાનો. કાપણ થવાની ઉંમર થાય એટલે ભેગો પાડો છે. ભેગો પાડો. પાડો તમે કોઈ બનાવી રીતે રિટાયર કરતો હોય ને એ ટાઈપનો કોઈ પાડો લાવો તો સારું રહે. એ પાડો મેં લાવ્યો તો મને એક ચૌધરી સાહેબે આપ્યો હતો પાડો, પણ થોડોક એટલું બધું સિમેન્ટ લીધેલું હોય ને એનામાંથી એટલે પાવરમાં નથી હોતો પાડો. પાડવામાં બધે સક્સેસ નહીં હોતો, કારણ કે એમની આખી રીત અલગ હોય સિમેન્ટ લેવાની. શરૂઆતથી એમને સિમેન્ટ માટેની ટ્રેનિંગ કરેલી. એટલે આ ભેંસમાં સમજી લો કે દાવામાં એને જે વધાઈ નાખે નાખવું આ તે સિસ્ટમ રહે, સમજી લો આડાવળો મૂલ માઉન્ટ કરે. અને વજનમાં પછી ખૂબ એમને સેવા કરેલી હોય ને સિમેન્ટ લેવાનું એટલે એમને ભેંસ ઉપર માઉન્ટ આપણે નાનો માલ છે આપણા પાસે પાડી ઉછેર છે એટલે એટલો બધો વજન વાળો પાડો સેટ પણ નતો થતો. મેં 3 મહિના રાખીને પછી પાછો આપી. નહીં ભેંસો એક ના ખમી શકે. હા, રેડી. તો ખૂબ આનંદ થયો. ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો ને ભગવાન કરે હવે તમે બધી રીતે આગળ વધો. રેડી, એવા મને આશા છે. અને જે તમારી ભેંસો છે રેડી, એમાં હવે તમારું મોસ્ટ ઓફ તો બ્રીડિંગ નું કામ છે. હવે ખરીદવા તમે માંગતા પણ નહીં હો. ખરીદવા માંગતા નહીં, કારણ કે પાડી ઉછેર એવડો છે ને બચ્ચા પણ જરૂર પણ નથી. વેચવાની થશે પણ હવે લેવાની નહીં થાય. લેવાની પાડી ઉછેર મારા પાસે અત્યારે હાલે 30 થી 35 છે નાના મોટે.
જો સાહેબ અહીંયા આપણે સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા.